અને હર્ષભાઈની હાલત શું છે? એ ત્રીજી પેઢીના કરોડપતિ છે. ત્રણ પેઢીથી રૂપિયાવાળા છે, કરોડપતિ. હજારપતિ નહીં, લાખોપતિ નહીં, કરોડપતિ. 3 પેઢીથી દાદાજી વખતના રૂપિયાવાળા છે, છતાંય ભણ્યા વગરના રહી ગયા. પોતે ત્રીજી પેઢી રૂપિયાવાળાના છોકરા ભણ્યા વગરના રહી જાય કોઈ દિવસ? ત્રીજી પેઢીના રૂપિયાવાળા હોવા છતાંય તે ભણ્યા વગરના રહી ગયા છે. તો એ વાતનું મનોમંથન કરવાના બદલે આઝાદી પહેલાંની સ્થિતિએ જે રૂપિયાવાળા હતા ને એના બાપ દાદાઓ ભણેલા હતા. હું કામ રૂપિયાવાળા હતા, ભણતા હતા. જે ગરીબ હતા ને પૈસા વગરના ગમે એ જ્ઞાતિમાં, એ ભણી નથી શક્યા. પહેલી પેઢીનું ભણતર છે ને, કોઈ પણ નાતમાં પહેલી પેઢીનું ભણતર છે ને 1980, 85, 90 આસપાસ આવ્યું પહેલી પેઢીનું ભણતર. હું મારા ખાનદાનનો બીજી પેઢીનો ભણેલો માણ. પહેલી પેઢીમાં મારી માં છે, એને લખતા વાંચતા ખાલી આવડે છે, બહુ ઝાઝું કાંઈ ફાવતું નથી. અંગ્રેજી વાંચી શકે છે બધું, ગુજરાતી વાંચી શકે અને ગુજરાતી લખી શકે છે. અમારે લોકોએ ભણવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે, મજૂરીઓ કરવી પડી છે, ભાઈ સાહેબ બાપા કરવું પડ્યું છે, એડમિશનો લેવા માટે કેટલાય લોકોને હાથ જોડવા પડ્યા છે. અને એટલો સંઘર્ષ વેઠીને અમને માત્ર મળી છે ડિગ્રી. હું કાંઈ બની નથી ગયો નાસાનો સાયન્ટિસ્ટ, માત્ર સામાન્ય ડિગ્રી મળી છે. પણ એ ડિગ્રી લેવા પાછળ એક આખી અમારી પેઢી ખપી ગઈ, મારી આખી માની જિંદગી ખપી ગઈ. તો હું 1000 વખત વટથી મોઢા ઉપર મારી સંઘવીના નાખી ભાજપની સરકારમાં કે તમારા કારણે અમારે ભણવા માટે સંઘર્ષ કરવો પડ્યો, અને છતાંય એમ ભણીને રહ્યા. અને તમે કરોડપતિ હતા, પૈસાવાળા રઈસ ખાનદાનના માણસો હતા, તોય ભણ્યા વગરના ઠોઠ રહી ગયા.